ઘરેનું બિયારણ છે. એટલે ઘરે બિયારણ તમે જાતે જ તૈયાર કરેલું કે તમે આ દવા નહીં છાંટતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું 2 કિલોમાં અને અત્યારે કેટલું આવે? અત્યારે 4 મણ જેવા થઈ જાય. 4 મણ, બરાબર ને? એટલે 80 કિલો થાય. હા. અને માનો કે આપણે આ દવા નહીં છાંટે તો પહેલાં કેટલી આવતી? પહેલા 40 કિલો થતા કે તો 30 કિલો થતા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ભીંડાના ખેતરમાં ઊભા છીએ અને અહીં આપણી સાથે એક ખેડૂત મિત્ર પણ છે. મતલબ બીજી પેઢી પણ છે, એની આગલી પેઢી પણ છે. મતલબ પિતા અને પુત્ર બંને ખેતરમાં ઊભા છે અને તમે જોઈ શકો છો આ ભીંડાનું ખેતર છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જીતેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, વરજાખંડ. અને તમારું નામ? જીનલ કુમાર જીતેન્દ્રભાઈ પટેલ, વરજાખંડ. આ તમારા પપ્પા? હા. અચ્છા, તો મને એ જણાવો કે અત્યારે ખેતી કોણ સંભાળે? તમે સંભાળો છો કે તમે સંભાળો? પપ્પા જ સંભાળે. અચ્છા, પપ્પા સંભાળે. ઓકે, તો મને એ જણાવો કે આમાં પહેલાં તો કેટલા કિલો બિયારણ નાખ્યું હશે તમારી પાસે? અત્યારે કેટલા ખેતર છે? આ 2 કિલો નાખેલું છે. અહીંયા 2 કિલો છે. બીજું કોઈ જગ્યાએ ખેતર ખરું? છે, બાજુમાં છે. અચ્છા, તમારા પપ્પાનું પણ છે. એટલે તમારા પપ્પા પણ ભીંડા બનાવ્યા, તમે પણ ભીંડા બનાવ્યા અને તમને સપોર્ટ તમારો છોકરો કરે છે. એટલે 3 પેઢી ભીંડાની ખેતી કરી રહી છે અત્યારે, એમ કહેવાય. તો બિયારણ કયું નાખેલું આમાં? 517 છે. 517 છે. એટલે એગ્રોમાંથી લાવ્યા કે કેવું? એમ ઘરેનું બિયારણ છે. એટલે ઘરે બિયારણ તમે જાતે જ તૈયાર કરેલું? અચ્છા, એટલે કોઈ દુકાનમાંથી લાવવાની જરૂર નહીં પડી. અને કેટલા કિલો કીધા? 2 કિલો. અચ્છા, તો તમે શરૂઆતથી આમાં ટ્રીટમેન્ટ શું કરી એ થોડીક માહિતી આપો. બાયો 99 ને સ્ટીમરેસ. ઓકે, આ જે અહીંયા બોટલ છે આ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ બાયો 99 અને સ્ટીમરીચ, આનો ઉપયોગ તમે કર્યો. કેટલા છોડ હતા ત્યારથી કર્યો તમે? નાના છોડ હતા ત્યારથી. એટલે કેટલા દિવસના? 20 દિવસ પછી? પહેલા દિવસે એકવાર છાંટી, ચોથા દિવસે પાછી છાંટેલી. એમ પછી અઠવાડિયે. એટલે છોડ કેટલા પાનનો થયો ત્યારે તમે છાંટવાનું ચાલુ કરેલું? 3 પાનના. 3 પાનના છોડ થયા અને ત્યારથી તમે શરૂઆત કરેલી. તો કેટલા દિવસના અંતરે છાંટો છો? આ ચોથા દિવસે સ્પ્રે આપેલા બીજો. અચ્છા. 7મે દિવસે પાછા આપેલા. પછી હમણાં 10 દિવસે આપતો. ઓકે, 10 દિવસે તમે રેગ્યુલર છંટકાવ કરો. તો આનાથી તમારા ખેતરમાં જે શું ફાયદો દેખાય છે અત્યારે તમને? ત્યારે શું ફાયદો થાય? આ ડોળખી નહીં કરે, પીળી નહીં પડે, ક્વોલિટી આવે, છોડનું ઉત્પાદન થાય. ઉત્પાદન હોય તો ક્વોલિટી સારી આવી અને જે મતલબ ખરી પડે. શું ખરી પડે એમ કીધું? મોગરી. એટલે મોગરી એટલે શું? જરાક બતાવો ને. પીળી આવે. પીળી. આ જે ફૂલ છે, આ ફૂલ, એટલે આપણે એને મોગરી કહીએ, બરાબર ને? ફૂલ ખરી જાય, તે ફૂલ ખરતા નથી. ઓકે, આ એક ફાયદો થઈ ગયો. બીજો ઉત્પાદનમાં ફાયદો થયો. હવે માનો કે તમે આ દવા નહીં છાંટતા ત્યારે કેટલું ઉત્પાદન આવતું 2 કિલોમાં અને અત્યારે કેટલું આવે? અત્યારે 4 મણ જેવા થઈ4 જાય. મણ, બરાબર ને? એટલે 80 કિલો થાય. અને માનો કે આપણે આ દવા નહીં છાંટે તો પહેલાં કેટલી આવતી? પહેલા 40 કિલો થતા કે તો 30 કિલો થતા. અચ્છા, એટલે અડધું જ ઉત્પાદન થઈ જાય એમ. તમે કેટલા વર્ષથી ભીંડા બનાવો? મારે તો 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી? એ તો 2 કિલોની એવરેજ કેટલી આવે તમને શું લાગે? આમ આપણે દવા નહીં છાંટેલી હોય તો 2 કિલો બિયારણ હોય તો 30 કિલો નીકળે. તમારા આસપાસમાં બીજા પણ ખેડૂતો હશે, એનું ઉત્પાદન એટલું જ આવે છે? હા, એટલું જ આવે. વધતું નથી એટલું? બરાબર છે. અને જેમણે મતલબ આપણી આ દવા મતલબ તમે વાપરી તો અત્યારે હાલમાં 2 કિલો બિયારણમાં કેટલું ઉત્પાદન આવે? 2 કિલોમાં 80 કિલો સુધી જાય. 70-80 કિલો સુધી જાય, બરાબર ને? મતલબ 4 મણના આસપાસ તો પાકું જ એમ. હમણાં વધશે, આ દવા સાઈટી છે તો વધશે. અચ્છા, ઓર વધશે હજી. કેટલી તોડ થઈ ગઈ અત્યાર સુધી? 19 તોડ. 19 તોડ થઈ ગઈ. અને એવરેજ ઉત્પાદન કેટલું જેવું આવ્યું આમ? થોડું વધતું ગયું. અચ્છા, 4-5 કિલો 4-5 કિલો વધતું જ ગયું એમ. તો હજી કેટલી તોડ થશે એવું લાગે? 20 તોડ આવશે. હજુ 20 તોડ થશે. વધારે જ. એટલે હમણાં સુધી કેટલી થઈ એમ કીધું?
19 અને હજુ 20 થશે 20 એટલે તોડ હજુ 20 કે 20 કરતાં વધી જશે વધી જશે. એટલે કમસે કમ આપણે જોવા જઈએ તો ઓલરેડી 19 થઈ, હજુ બીજી 20 થી 30 તોડ થઈ છે એમ કીધું તમે, બરાબર ને? હવે એટલે ફૂટ આવી ગયા ને? 50 ને ઉપર તોડ તો ખરી જ. હા ઘણા ખેડૂતો આપણી દવા વાપરીને 60 તોડ પણ કરે છે, એના કરતાં વધારે પણ તોડ થાય છે. થાય. તો એ તો જેટલું રેગ્યુલર ઉપયોગ કરશું એટલો વધારે ફાયદો આપણને જોવાનો મળશે, બરાબર ને? તો ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયો જોશે તો એને તમારે શું સંદેશો આપવો છે, શું કહેવું છે? શું કે આ દવા વાપરો, બીજા આજુબાજુમાં ના વાપરો. તમને માહિતી આ વર્ષે જ મળી કે એના આગલા વર્ષે મળેલી? આગલા વર્ષે બી મળેલી, પણ આ વર્ષે દવા વાપરી છે મેં. કેમ આગલા વર્ષે કેમ નહીં વાપરેલી? આગલા પૂરા થઈ ગયેલા બીના. અચ્છા, આ વર્ષે નહીં, મને એવી વાત મળી કે તમે કોઈ બીજા ખેડૂતને ત્યાં જોઈ લી હા. પણ તમે નહીં વાપરેલી ત્યારે. ના નહીં વાપરેલી. કેમ એવું? કેમ એવું મને એટલો વિશ્વાસ નહીં હતો એમ? વિશ્વાસ નહીં હતો, પણ આ વર્ષે વિશ્વાસ બેસી ગયો એમ. પેલા ભાઈનું ઉત્પાદન જોઈને કમલેશભાઈનું જોયું હા. એટલે દવા લીધી રોહિતભાઈના મારફતે. પછી રોહિતભાઈ સાથે મુલાકાત થઈ. અચ્છા, આ જે રોહિતભાઈ છે, હા, તો ગયા વર્ષે તમે બીજાના ખેતર જોયું હા. એટલે આ વર્ષે વિશ્વાસ હા, આવ્યો વિશ્વાસ અને તમે આ વખતે દવાનો ઉપયોગ કર્યો. રોહિતભાઈ સાથે કોન્ટેક્ટ થયો મારો. મેં બી આ દવાના પ્રોજેક્ટમાં પડલો છું રોહિતભાઈ સાથે. અચ્છા, મેં બી અપાયું છે દવા બધાને. તમે કેટલા લોકોને અપાવી? મારે 20-25 જણ થઈ ગયા. અચ્છા, 20-25 ખેડૂતને તમે અપાવી. ખેડૂતને અપાયું. એટલો વિશ્વાસ આવી ગયો કે હવે તમને આ દવા ઉપર કે તમે બીજાને પણ અત્યારે સલાહ આપો છો. હજુ બી કોન્ટેક્ટ થાય છે. અચ્છા, હા. જે બી કોન્ટેક્ટ આવ્યા શકે ને સાહેબ, હા, કોઈ બી ખેડૂત એવો નહીં મળે કે આ દવા તમારી ખરાબ છે એમ? ખરાબ છે એવું નહીં મળે. અચ્છા, અમને રિઝલ્ટ મળ્યું જ છે ને બીજી વાર તમે ક્યારે આવો ને અમને ક્યારે આપો એમ. અચ્છા, મતલબ કે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ગયા વર્ષે એમને માહિતી મળી હતી પણ અવિશ્વાસને કારણે પ્રોડક્ટ વાપરી નહીં. હવે જે ખેડૂતે વાપરી એનું ખેતર જોઈને પછી આ વર્ષે એમણે તો વાપરી જ, પણ એમને રિઝલ્ટ દેખાયું એટલે એમને લગભગ 25 ખેડૂતને ઓલરેડી આપી ચૂક્યા છે અને બીજા ખેડૂતો પણ સંપર્ક કરી રહ્યા છે, કારણ કે એમનું ખેતર જ તમે જોઈ શકો છો એકદમ લીલુંછમ અને હાઇટ પણ સારી અને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે. ને આજે જ ભીંડા તોડી પણ લીધા છે ને તમે, હા. એટલે આપણે ભીંડાની ક્વોલિટી પણ આપણે જોશું કે કેવી છે ભીંડા, બરાબર ને? હા, આ ભીંડાની ક્વોલિટી છે જેમાં બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે અને આજે ઓલરેડી તોડ થઈ ચૂકી છે, માર્કેટમાં જવા માટે તૈયાર છે. તો ખેડૂત મિત્રો તમે પણ નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરો અને આવું ઉત્પાદન, આવી ક્વોલિટીવાળું ઉત્પાદન લો. તો બીજા ખેડૂત મિત્રો તમારો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે, એના માટે તમારો ફોન નંબર આપો. 97-27 97-27 62 62 37-95. 37-95. ઓકે. અને તમને જે આ માહિતી આપનાર રોહિતભાઈ, તો રોહિતભાઈ હા સર, કોઈ ખેડૂત તમારો સીધો સંપર્ક કરવા માંગતા હોય તો કરી શકે, એના માટે તમારો ફોન નંબર આપો. આપણે પાઠકવાડી જ છે ને જીતુભાઈ વજાખણ છે એટલે બાજુમાં માનો ને બરાબર. 5 મિનિટ થાય હવે અમે બાજુમાં જ છે. હવે અમે જે કોન્ટેક્ટ કરે કે ને જીતુભાઈ, હા, તો અમે માનો કે સાંજે આવીએ હા, 7-8 વાગે બી એને માહિતી આપી દઈએ. તમારો કોન્ટેક્ટ નંબર આપો. 99-25-30 99-25-30 95-92 95-92. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.